આદિ અનાદિકાળથી અનંત અવતારોથી આપણે સૌ એક એવા પુરુષની ઝંખના કરી છે, એક એવા પુરુષની શોધખોળ કરી છે કે જે આ પંચમારામાં પણ આપણને અક્રમ માર્ગની લિફ્ટથી મોક્ષ માર્ગે ચડાવી દે. અને આ અવતારમાં આ ભટકામણનો અંત આવ્યો છે. દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ ઘણા આજે મહાત્માઓ જે સંકિત પ્રાપ્ત કરે છે એ ઘણા અવતારોથી અમારી સાથે છે. કનુદાદાને માટે તો એવું કહેતા કે ઋષભદેવના શાસન વખતથી કનુદાદા અમારી સાથે છે. તો આપણે અનંત અવતારોથી જે દાદાની સાથે રહ્યા અને આ અવતારમાં આપણા અને દાદાના સંયુક્ત પુણ્ય કરીને આજે જ્ઞાનનો ઉદય થયો અને આપણને એમાં એક જ્ઞાન મળવા માટેની આપણી પાત્રતા થઈ. તો એ દાદાને મળવાથી એ જ્ઞાનીના હવે જે જ્ઞાન તો મળ્યું છે તો એ જ્ઞાનીના ગુણલા ગાવાથી ચોક્કસ આપણે પણ એ સ્વરૂપ થઈ શકાશે. તો આ આખી જે પ્રક્રિયા છે, જ્યારથી આપણે આ જ્ઞાનીની શોધખોળ કરવાની શરૂ કરી, જ્યારે એવો એક પહેલો વિચાર હજારો લાખો વર્ષો પહેલાં આવ્યો હશે કે આ ક્રમિકથી તો જવું મુશ્કેલ છે, કંઈક એવું સરળ જ્ઞાન મળી જાય, અને આપણે કંઈક ભાવના કરી હશે આપણા પુણ્યને આપણે એમાં એ સ્લોટમાં મૂકતા જ ગયા હોઈશું, ત્યારે આજે આ એ ભટકામણનો અંત આવ્યો છે. તો એ આખી આ પ્રોસેસને વર્ણન કરતું એક સરસ મજાનું પદ, અદ્ભુત શબ્દોવાળું પદ કે હું શોધું છું કે આ સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા, આપણે પૂર્ણ હર્ષોલ્લાસ સાથે જયમીનભાઈ ગવડાવશે અને આપણે સૌ એને ઝીલીશું. જ્ઞાની મળ્યાનો ભાવ આનંદ આપણે તાળીઓથી વ્યક્ત કરીશું. જયમીનભાઈ, હું શોધું છું કે આ સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં કરશે કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં કરશે કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં કરશે કોઈ કહો સલુણા સાજનિયા. હું ઝંખું છું તે ક્યાં કરશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપડશે કોઈ કહો સલુણા સાજનિયા. જેને હૈયે હેત અગાધ ભર્યું, જેને હૈયે હેત અગાધ ભર્યું, જેને નયને અમૃત જાય જર્યું, જેને નયને અમૃત જાય
પડશે, કોઈ કહો ચલોડા સાજનિયા. જેના મુખમાંથી ફૂલરા ઝરતા, જેના મુખમાંથી ફૂલરા ઝરતા, જેના અંતર રસમાં નિત્ય રમતા, જેના અંતર રસમાં નિત્ય રમતા, જેના હાસ્ય વિમળ મનડા હરતા, જેના હાસ્ય વિમળ મનડા હરતા. હું શોધું છું ક્યાં સાપરશે, કોઈ કહો સલોના સાજનિયા. હું શોધું છું ક્યાં સાપડશે, કોઈ કહો સલોના સાજનિયા. જેના શુદ્ધ ચારિત્ર સુવાસ ભરે, જેના શુદ્ધ ચારિત્ર સુવાસ ભરે, જેની સોબત દિલના દોષ હરે, જેની સોબત દિલના દોષ હરે, જેની કૃપા તરણનો મેરુ કરે, જેની કૃપા તરણનો મેરુ કરે. હું શોધું છું ક્યાં સાપરશે, કોઈ કહો સલોના સાજનિયા. હું શોધું છું ક્યાં સાપરશે, કોઈ કહો સલોના સાજનિયા. જેના એક જ શબ્દે શાસ્ત્ર બને, જેના એક જ શબ્દે શાસ્ત્ર બને, જેની એક નજરથી મોક્ષ મળે, જેની એક નજરથી મોક્ષ મળે, જેની સન્મુખ લબ્ધિ રીતિ ફરે, જેની સન્મુખ લબ્ધિ રીતિ ફરે. હું શોધું છું ક્યાં સાપરશે, કોઈ કહો સલોના સાજનિયા. હું શોધું છું ક્યાં સાપરશે, કોઈ કહો સલોના સાજનિયા. હું જંકું છું તે ક્યાં કરશે, કોઈ કહો સલોના સાજનિયા. હું જંકું છું તે ક્યાં કરશે, કોઈ કહો સલોના સાજનિયા. આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા, મારા દોષ અનાદિના ટળ્યા. આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા, મારા દોષ અનાદિના ટળ્યા. આવા પ્રગટ પુરુષ મને દાદા મળ્યા, મારા દોષ અનાદિના ટળ્યા. પ્રગટ પુરુષ મને દાદા મળ્યા, મારા દોષ અનાદિના ટળ્યા. મારા સર્વ મનોરથ આજ ફળ્યા, મારા સર્વ મનોરથ
છું ક્યાં સાંભળજે, કોઈ કહો સરોરા સાજનિયા. હું શોધું છું ક્યાં સાંપડશે, કોઈ કહો સોના સાજનિયા. હું શોધું છું ક્યાં સાંભળજે, કોઈ કહો સરોરા સાજનિયા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમીનભાઈએ જ્યારે જ્યારે પણ આ પદ એમને ગાયું છે ત્યારે એક જોરદાર વાતાવરણ એમને સર્જ્યું છે. અદ્ભુત રિધમિક પેટર્નથી આ ગીત, અને આ પદની સાથે સાથે કેટલા બધા પદો એમાં એમને સમાવિષ્ટ કરી લીધા છે. તો ખૂબ ખૂબ આભાર, અને ખૂબ તાળીઓથી આપણે એમને અને એમના બંને ઓર્કેસ્ટ્રા મિત્રોને, નૈતિકભાઈ અને જિગ્નેશભાઈ અને નૈતિકભાઈ બંનેને વધાવ્યા. કારણ કે ઘણા સમયથી બંને એમની સાથે છે, અને આ વસ્તુની પ્રેક્ટિસ કંઈ આમ 2 દિવસમાં કે 4 દિવસમાં આટલા બધા પદો, 7 પદો આજના, 7 પદો ગઈકાલના, 14 પદોની પ્રેક્ટિસ કરવા માટે એમને 15-16 પદોની પહેલાં પ્રેક્ટિસ કરી હશે, ને એમાંથી પછી આ 14 સિલેક્ટ કર્યા હશે. તો એ આખી બંને જે મિત્રો છે એમના ઓર્કેસ્ટ્રાવાળા એમની સાથે ઘણા સમયથી છે, એટલે હવે એ પ્રમાણેનું રિસ્ક લઈ શકે છે, અને આવા જે રિધમિક પદો છે એ બહુ સરસ રીતે વગાડે છે. આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદ સદાય એમના ઉપર વરસાવતા રહે. આ પદમાં કવિએ સર્વ મહાત્માઓ વતીથી પ્રગટ જ્ઞાની પુરુષની શોધ
અને તેમની પ્રાપ્તિ થયા પછીનો જે આનંદ છે એ આનંદ વ્યક્ત કર્યો છે. પદની શરૂઆતમાં કવિ એવા જ્ઞાનીની ઝંખના કરે છે કે જેના હૃદયમાં અગાધ પ્રેમ હોય, જેની આંખોમાં કરુણા અને અમૃત વરસતું હોય, જેના વ્યક્તિત્વમાંથી આત્મિક તેજ પ્રગટતું હોય. અને પદને અંતે કવિ આનંદની અનુભૂતિ સાથે કહે છે કે આવા પ્રગટ પુરુષ મને દાદા ભગવાન સ્વરૂપે મળી ગયા, જેથી મારા અને આપણા સૌ મહાત્માઓના દોષ ઓગળવા લાગ્યા અને જીવનના મનોરથો પૂર્ણ થવા લાગ્યા. અને હવે તો આ જે પ્રશ્ન છે કે હું શોધું છું ક્યાં મળશે સલુણા સાજનિયા, તો ક્યાં એટલે વેરથી પ્રશ્ન પૂછ્યો છે તો એનો સ્થળવાચક જવાબ પણ આપણી વચ્ચે આપણી પાસે ઉપસ્થિત છે કે આ મોક્ષની અનુભૂતિ કરાવી શકે એવા સલુણા જ્ઞાની પુરુષ અહીં કાંકરોલ મુકામે આ ચૈત્ય સ્મારકમાં સદાય માટે હાજર છે. અને એની સાક્ષી દાદા ભગવાન જાતે પૂરીને ગયા છે, જે આપણે એમના સ્ટેચ્યુની નીચે કોતરાયું છે. અને ગઈકાલે પણ કહ્યું હતું કે હિંમતનગર મુકામે અમે સદાય માટે રહીશું. એ જ્ઞાની પુરુષનું શાશ્વત વાક્ય છે. મોક્ષે ગયા પછી પણ, એટલે જ્યારે એ સમય આવશે કે જ્યારે દાદા ભગવાન પણ મોક્ષે ગયા હશે, ત્યાર પછી પણ એ શાસન દેવદેવીઓ એમના એ વચન બળનું માન રાખી અને એ મોક્ષના માર્ગ અહીંથી ખુલ્લા રાખશે એવી આપણે અનુભૂતિ ચોક્કસ આ સ્થળમાં પણ આપણને થાય છે.